આપણે આવી ગયા હતા વસ્ત્રાલ અને ભાઈને ઉતારી દીધા. તો અત્યારે એમનું પેમેન્ટ થયું. તો હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું વિજય દરબારને. આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તો ભાઈ અત્યારે આપણે સવારમાં નીકળી ગયા હતા. સવારમાં એટલે આપણે સવાર ક્યારે પણ ખબર મને 11 વાગી ગયા કમ્પ્લીટ. અને પહેલો ઓર્ડર પડી ગયો હો. તો ઓર્ડર તમને બતાવી દઉં અને એનું પેમેન્ટ તમે જોઈ લો, 399. અને જવાનું ક્યાં? નારોલ ગામ. તો સૌથી પહેલાં આપણા બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારે હવે નીકળ્યા, પહેલો ઓર્ડર લઈ લઈએ અને આવી ગયો આપણો સામાન. તો ચલો આપણે સૌથી પહેલાં પિકઅપ કરી લઈએ અને સીધા જઈએ નારોલ ગામ. તો ચલો આપણે મળીએ આગળ સીધા, અને વચ્ચે કોઈ બીજું આવતું હોય તો આપણે એ પણ લઈ લઈશું. ચલો આપણા પિકઅપ કરી લીધું હોય, જોઈ લો તમે એકવાર. અને અત્યારે હવે નીકળીએ અને અહીંથી કિલોમીટર 25, મેક્સિમમ 20 હોવું જોઈએ યાર. શોર્ટકટ રસ્તો આપણે પકડશું. ના, સામાન નાનો હો ને એટલે આપણે શું કરશું ખબર? આપણે જોડે પૈસા કમાવાના બહુ બધા રસ્તા. તો આપણે થઈ ગયા ઓન ડ્યુટી અને ચાલુ કરી દીધું રેપિડો. તો ચલો આપણે મળીએ આવા સીધા એક બીજી રાઈડ ઉપર. આપણને રેપિડોમાં રાઈડ મળી ગઈ હતી ચાંદલોડિયાથી અને આવી ગયા લોકેશન ઉપર મણિનગર. તો એનું ફેર થયું 214 રૂપિયા. તો આપણે આપી દીધા કેશ. તો ચલો આપણે હવે સૌથી પહેલાં આપણો પોર્ટરનો હવે જે ઓર્ડર હતો એ આપણે કમ્પ્લીટ કરીએ અને મળીએ આગળ. હવે કે હવે આના પછીનો પોર્ટરના પછીનો કઈ બાજુનો ઓર્ડર મળે. તો ચલો આપણે સીધા મળીએ આપણા નારોલ ગામ. આપણે આવી ગયા હતા નારોલ સલકર અને એક 2 ટીપો મારી, એક 71 ઓર તમે જોઈ લો આનું પેમેન્ટ 71. અને 1 કિલોમીટર મૂકવા જવાનું તો એના 40 રૂપિયા લીધા આપણે. અને અત્યારે આવી ગયા નારોલ સર્કલ ઉપર. હવે જોઈએ હવે કે નારોલ સર્કલથી ક્યાંની રાઈડ પડે અને પોર્ટરમાં રાઈડ પડતી હોય તો સૌથી સારું. તો આપણે ત્યાં નારોલ સર્કલ બેઠા હતા તો આપણે રાઈડ મળી ગઈ છે લાઈન પર. આપણને જવાનું ક્યાં જવાનું ભાઈ? CTM 4 રસ્તા જવાનું હોય. તો ચલો આપણે CTM 4 રસ્તા જઈને જોઈએ આપણે કે ફેર કેટલું થાય. તો ચલો આપણે આવી ગયા હતા વસ્ત્રાલ અને ભાઈને ઉતારી દીધા. તો અત્યારે એમનું પેમેન્ટ થયું 101 રૂપિયા અને વસ્ત્રાલ અત્યારે ઊભા. તો ચલો આપણે હવે આની બીજી રાઈડ ચેક કરીએ. તો કેટલી આપણે 5 મિનિટ બેઠા હતા અને એક રાઈડ પડી ગઈ. તો ટોપ લોકેશન સરદાર ભવન પટેલ. તો ચલો આપણે અહીંથી પિકઅપ કરીએ, જઈએ હવે. તો ચલો આપણે ત્યાં મળીએ. તો ભાઈ આપણે આવી ગયા હતા ડ્રોપ લોકેશન ઉપર અને એમનું પેમેન્ટ થયું હોય 136 રૂપિયા. તમે જોઈ લો. હવે જોઈએ કે આગળનું રાઈડ ક્યાંની પડે. તો ચલો આપણે આગળની રાહ જોઈએ. હા રમેશભાઈ, રેપિડોની રાઈડ લીધી હતી એના પછી આપણે 10 મિનિટ પછી રાઈડ પડી હતી કાલ સાબરમતીની. તો સાબરમતી આપણે આવી ગયા અને એમનું ફેર થયું હોય 121 રૂપિયા. તો અને આપણે ડ્રોપ કરી દીધા. હા, અને હવે આના પછી આપણે જવાનું ગોતા, કેમ કે આપણે ગોતા એક પર્સનલ ભાડું હોય તો એને લઈને ત્યાં જવાનું હોય. અને પછી જોઈએ કે ત્યાંથી આપણે રાઈડ ક્યાં નહીં મળે. હા, અને અત્યારે તો ખાલી એક સાબરમતીથી આપણે ખાલી નહીં જઈએ પણ એક આધી રાઈડ લઈને જઈશું. તો ચલો આપણે થોડી વાર રાહ જોઈએ. તો આપણે સામાન લઈને જો પાછળ સામાન પડ્યો હોય તે આપણે મૂકી દીધો પાછળ સામાન, કેમ કે કોઈને આપણે રાઈડ ઉપાડીએ તો કોઈને નડે નહીં. અને હું અત્યારે રાઈડ લેવા આવ્યો બિઝનેસ પાર્ક, આપણે ગોતામાં બ્રિજ આગળ આવ્યો ત્યાં. હું ઓલામાં રાઈડ પડી મારા જોડે કંઈક 141 રૂપિયાની હતી અને મારે જવાનું હતું YMC ક્લબ. અને રાઈડ પડી તો હું અત્યારે પિકઅપ કરવા મેડમના. અને મેડમે એવું કર્યું કે રેપિડોમાં પણ રાઈડ કરી અને ઓલામાં પણ રાઈડ બુક કરી. તો આમાં એવું થયું કે હું પહોંચ્યો અને જે રેપિડોવાળો ભાઈ પહોંચ્યો. તો આમાં બંને રાઈડ એમને બુક કરેલી હતી અને
બનાવ એવો બન્યો કે મને જોઈ ગયા રહ્યા અને મારી પાસે આવ્યા અને પાછળ બીજી રિક્ષા હતી, તો એમને એ રિક્ષામાં બેસી ગયા અને એ રિક્ષામાં બેસીને જતા રહ્યા. તો અમને મેડમે એવું કર્યું કે બંને રાઈડ બુક કરી અને એક રાઈડ બુક જે પહેલાં આવે એમાં બેસી જાય. આમાં આવું બનાવ બન્યો, કેમ કે આવું ના કરવું જોઈએ. તો હવે કસ્ટમર લોકોને સમજાવવાના કેવી રીતે, હવે તમે જ કહો, કોમેન્ટ કરીને કહેજો મને કે આના માટે શું કરવું જોઈએ. સ્ટાર્ટરમાં આપી દીધો સામાન અને અત્યારે ઓફિસથી સામાન લીધો હતો આપણે, તો એનું ફેર હજુ આપણા આવ્યું નહીં, આવે એટલે હું તમને કહી દઈશ. તો ચલો આપણે હવે અત્યારે ટ્રાફિકમાં હલવાઈ ગયા અને ઓર્ડર પડી ગયો વેજલપુરનો, વેજલપુર જવાનું હોય. તો ચલો આપણે 600 મીટર લેવા જઈએ અને જેવું સિગ્નલ ખુલો એવું પછી આપણે વેજલપુર મળીએ. તો ભાઈ આપણે જે રાઈડ લીધી હતી 123 રૂપિયાનું તમને કીધું હતું, પણ આપણે 2 કિલોમીટર થોડા ફરી ગયા ને તો 175 રૂપિયા થઈ ગયા. તો કસ્ટમર જોડે થોડી રકઝક તો થઈ ગઈ, પણ આપી દીધા. તો આવું પણ બની શકે છે, તો આવું ધ્યાન રાખવું તમારે. તમે રિક્ષા ચલાવતા હોય, ઓલા ઉપર ગમે તે, તમે 2 કિલોમીટર મને થોડો ફેવર્યો મેપે. હવે એ ભાઈનો વાંક નહીં મારો વાંક ખાલી મેપનો હોય, તો એમાં આપણે શું કરીએ કહો. તો ચલો આપણે સૌથી પહેલાં આવા બીજી એક રાઈડ મળે તો આપણે તમને બતાવીએ. અને ગેસના હજુ 3 પોઈન્ટ તમે જોઈ લો. તો ચલો આપણે બીજી એક રાઈડ ઉઠાવી લઈએ. આપણે 5 મિનિટ રાહ જોતામાં જ આપણે એક મસ્ત રાઈડ મળી ગઈ પોર્ટરમાં. અને રાઈડ આપણે 180 રૂપિયાની. અને તો ચલો આપણે પિકઅપ તો કરી લીધું હવે, અને હવે જોઈએ હવે કે અડધો કલાક બતાવવામાં 8.9. તો ચલો આપણે મળીએ સીધા મણિનગર. તો આપણે જે રાઈડ લઈને આવ્યા હતા આપણે પોર્ટરની, એનું પેમેન્ટ થયું 179, આપી દીધું. અને ચલો તો આપણે રેપિડોમાં રાઈડ પડે એની આશા રાખો ને અત્યારે, બીજું કોઈ આશા રખાય નહીં, કેમ કે ટાઈમ થઈ ગયો ઓવરલોડ. ભાઈ આપણા નસીબમાં જે પડે. તો ચલો આપણે બીજે રાઈડની રાહ જોઈએ અને મળીએ આગળ. તો ભાઈઓ આપણે મારીથી 167 રૂપિયાની રાઈડ હતી, 3 રૂપિયા કપાઈ ગયા આપણા. અને જોઈ લો તમે. તો આપણે એના પછી આપણે આવી ગયા ઘરે. વિડીયો બનાવવાનો ભૂલી ગયો હતો, આ તો અત્યારે ચેક કર્યો એના માટે. તો ચલો આ વિડીયોને, તો આપણે ઘરે આવી ગયા હતા, અત્યારે ઓફિસે બેઠા છીએ. તો ચલો આ વિડીયોમાં આટલું જ હતું. અને અર્નિંગ હું તમને આજની કહું તો 1837 રૂપિયા. તો 500 રૂપિયા કેશ આવ્યા અને બીજા બધા ઓનલાઈન આવ્યા. ચલો આ વિડીયોમાં આટલું જ હતું. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, રાધે રાધે.